ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં? બધાએ તમે મજામાં જ રહ્યો. ગોડ બ્લેસ યુ. તો આજે આપણે મંગળવાર છે, ટ્યુઝડે. તો આપણે રેડી થઈ ગયા. પણ આજે આપણે રેડી થઈ ગયા એકેડેમી જવા માટે નહીં. આજે આપણે રેડી થઈ ગઈ ખંડેરી સ્ટેડિયમ જવા માટે. નિરંજન શાહ સ્ટેડિયમ છે ત્યાં. કેમ કે ખબર પડી છે કે ભાઈ બધાય પ્રેક્ટિસમાં તો આવવાના જ છે, પ્રેક્ટિસ સેશનમાં તો ત્યાં ખંડેરી સ્ટેડિયમ. તો ચાલો આજે આપણે જઈ આવી. જો નસીબ જોર કરે અને જો હશે આપણે તો મળી લેશું, તો ઓટોગ્રાફની લઈ લેવું. તો હું અને મારો દોસ્તાર જેની છે અમે બે જઈએ. તો ચાલો અત્યારે 7:20 થઈએ તો નીકળી જાય. 8 વાગે મારે માધાપર ચોકડીએ પૂગવાનું, ત્યાંથી અમે બે હારે જાશું. તો ચાલો અત્યારે નીકળી, મોડું ન થાય, વહેલા હારે નીકળી જાય. એટલે ત્યાં જેટલા વહેલા જઈને ઊભા રહેશું એટલા એ જેમ વહેલા આવશે એમ આપણે ઓટોગ્રાફની લઈ લેશું ને એની સાથે મળીને ફોટા અને વિડીયો શૂટ કરશું. તો ચાલો અત્યારે આપણે ડાયરેક્ટ નીકળી ઇન્દિરા સર્કલ આપણે ગાડી રાખી દઈ. ગાડી રાખીને પછી ત્યાંથી આપણે વયા જવું BRTS બસમાં માધાપર ચોકડી, અને ત્યાંથી આપણને આપણો દોસ્તાર પિકઅપ કરવા આવી જાય. તો ચાલો હવે હું તમને ઇન્દિરા સર્કલ જઈને મળું. બાય. અત્યારે આપણે નીકળી ગયા માધાપર ચોકડીએ જેનિસ ભેગા. હવે બસ હમણાં આવી જાય સ્ટેડિયમ, પછી આપણે ટ્રાય કરી, ભગવાન કરીને જો હોય આપણા પ્લેયર ઇન્ડિયાના અને જો મળી જાય તો ભાઈ કામ થઈ જાય. હાલો તમે પ્રાર્થના કરો કે અમને મળી જાય. તો હવે તમને હવે સ્ટેડિયમે જઈને મળી હું એ આવ્યો છે કે નહીં તમને પછી જાણકારી બધી દઈ. તો આપણે ઇન્ડિયન કેફે પહેલી દઈએ. તો ચાલો હવે હું તમને સ્ટેડિયમે જઈને મળું. બાય. આપણે સ્ટેડિયમે પૂગી ગયા. સિક્યુરિટી છે પણ એટલા બધા નથી બોડીગાર્ડની. તો રાહ જોઈને અમે પૂછ્યું તો એ કે 10 વાગે આવવાના, 10-11 વાગે. તો બસ હવે આપણી પાસે 1-2 કલાકનો ટાઈમ છે. અહીંયા બેઠા છે હું ને જેનીસ. તો રાહ જોઈએ હવે આવે એટલે તમને મળાવું એ ટીમ સાથે. બાય. અત્યારે આપણે સ્ટેડિયમે આવી ગયા. અમારી સામે તિલક વર્મા સર ને અભિષેક સર આવ્યા છે. અમે બોલાવ્યા પણ અમને 2 હતા તો પણ અમને ઓટોગ્રાફ નથી મળ્યો. તો અમે સ્ટેડિયમમાં આવ્યા છે, ટ્રાય કરશું જો અમને આપે તો. અમે બોલાવ્યા પણ અમને કાંઈ રિસ્પોન્સ જ આમાં ન આપ્યો. તો ખરાબ પણ લાગે છે કે ભાઈ સામે જોવું હતું તો ખરા અમારી, પણ સામે પણ નથી જોયું. તો હવે ટ્રાય કરી અમને ઓટોગ્રાફ મળે છે કે નહીં જોઈએ. હવે નકર જોઈએ, બીજું કાંઈ આપણે કરી શકતા નથી કેમ કે અહીંયા અત્યારે સિક્યુરિટી ફૂલ છે. એટલે ટ્રાય કરશું. ચાલો આપણે બધા અંદર આવી ગયા. આપણા ક્રિકેટર પ્રેક્ટિસ સેશનમાં આવ્યા ત્યાં અહીંયા બધા છે આવી રહ્યા. તો ટ્રાય કરી બોલાવ્યા તો છે અમને, સામે તો જોયું હોય તો પ્લીઝ જોઈ. હવે આ તિલક સર જાય છે આપણને, આપણે એને પૂછ્યું સર વન ઓટોગ્રાફ, તો આપણને રિસ્પોન્સ મળ્યો એ હમણાં આપશે ફ્રી થઈને. તો ચાલો હવે આપણે રેડી થઈ ગયા. ફૂલ ખુશી થઈ છે અંદરથી, ફૂલ હવે કંટ્રોલ નથી કરી શકતા. તો પ્લીઝ વેઇટ કરીએ હવે આપણે. જો આ તિલક સર રનિંગ કરે છે, આપણે એને કીધું છે તો હવે આપશે આપણને ઓટોગ્રાફ. ગાઈસ તિલક સર આવે છે અહીંયા. આરે યારે ઓ ગાઈસ સર બિગ ફેન સર. सर ये टी-शर्ट पकड़ लो. आले फोन दे जो. हाँ सर थारी है. हाँ सर नहीं यार, तिलक बोलो. नहीं सर आप सर नहीं होता है, सर गुरु ही होता है जो सिखाते हैं.
सब आपको देख के तो हमें हमारी हमारे इंस्पिरेशन हाँ सर भाई आ गया है यहाँ थैंक यू सो मच सर पकड़ो ना आप ऐसे और तो टाइप मैं आता हूँ पास में आप ज़्यादा खेच हम खेच હાલે મારી જર્સી તારી ટોપીમાં કરાવી લે હાલે ભાઈ મારી ત્રણેય વસ્તુ દેજે પકડ જર્સી દે પકડ દે જર્સી સર આમાં पकड़ो जैसे टाइप पकड़ो साइन પકડ मैं पकड़ता हूँ पकड़ अजीत कैसे है भाई बढ़िया सर आप कैसे हो बहुत दिन हो गया टोपी दे सर इसमें આમ ફોટો પાડ ફોટો આમ રે સર રોહિત શર્મા લાગે રોહિત શર્મા બાપુ અહીંયા આવ્યો બાપુ પ્રસિદ્ધ કૃષ્ણા આજુ આ લાગતા હતા સેક્ટરમાં લાગતા ઓ યાર આ તોલો છે ને એ મિયાર ને અમારે શું એનું નામ આયુષ બડોની આ કોણ છે કોચ છે મેં પછી તો કરી દી છે ક્યાંથી એની કીટ ક્યાં તને દેખાય છે કીટ એની ઉપર રાખી છે બધાય કોઈ આગળ કીટ નથી જો બાપુ ચાલુ કર કૃષ્ણભાઈ टाइट पकड़ टी शर्ट टाइट पकड़ तो सारी થાય થેન્ક યુ સર આયુષ સર पकड़ दो નામ બોલાય બેટા આયુષ સર वो ये करे बाकी नहीं करे થેન્ક યુ સર રહી જાઓ સર હાય સર હેલો हेलो हाय राहुल भाई वही गाड़ी पर राहुल भाई બસ ફટાફટ કાઢો યાર દિલા ઘરમાં હાડવાની तिलक सर वन फोटो प्लीज मारो फोटो આપણે નીકળી ગયા સ્ટેડિયમેથી બંનેના ઓટોગ્રાફ લીધા આપણે પ્રસિદ્ધ કૃષ્ણા અને તિલક વર્મા બંને સરના લઈ લીધા
તો હું તમને વિડીયોમાં બતાવી દઉં વ્લોગમાં, તો કેવો લાગ્યો એ વ્લોગ મને કહેજો. બાકી હવે આપણે વિડીયો આપણે ઘરે જઈને પૂરો કરશું. તો ચાલો હવે જલ્દીથી ઘરે નીકળી જૈનિશભાઈને કહેશું જલ્દી હલાવો. તો હાલો હવે હું તમને ઘરે જઈને મળું. બાય ગાઈસ, અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ, લંચ કરી લીધો છે. તો આજે તો હું ખૂબ જ હેપી છું કે આપણા જે મહાન ક્રિકેટર છે ઇન્ડિયાના, પ્રસિદ્ધ ક્રિષ્ના અને તિલક વર્માએ આપણને જે એશિયા કપ જીતાડ્યો, તો એમને હું મળ્યો, મને ખૂબ જ અંદરથી આનંદ થાય છે. બંને આપણા મહાન ક્રિકેટરને મળ્યા અને એમને આપણને ઓટોગ્રાફ પણ આપ્યો, ફોટો પણ પડાવ્યા આપણી સાથે. તો આઈ એમ વેરી હેપી. તો આજના વ્લોગમાં મેં તમને એમનું પ્રેક્ટિસ સેશન એ બતાવ્યું, એમને વ્લોગમાં પણ લીધા છે. અમને સિગ્નેચર કરવા અમારી પાસે સિગ્નેચર કરવા આવે છે, ઓટોગ્રાફ આપે છે, એ પણ તમને બતાવ્યું છે. તો આઈ એમ વેરી વેરી હેપી કે હું મારા ઇમોશન્સ તમને હું નથી જણાવી શકતો, બટ આઈ એમ વેરી હેપી. તો બસ આજના વ્લોગમાં આટલું. વ્લોગમાં મેં તમને બધું પણ બતાવ્યું છે. અમે એમની સાથે ઓટોગ્રાફને લીધા છે, એમની સાથે અમે ફોટા પણ પડાવ્યા છે. તો એ હું આ યુટ્યુબ ચેનલ જે છે મારી, એમાં હું અપલોડ કરી નાખીશ. તો તમે જરૂરથી જોજો અને લાઈક કરજો. અને આજના વ્લોગમાં બસ આટલું. આજનો વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આજ માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.